જ્ઞાનવૃક્ષમાં સૌનું સ્વાગત છે। આજે આપણે ભારતીય અર્થતંત્રનો એક એવો ટોપિક સમજવા જઈ રહ્યા છીએ જે જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો છે, જાહેર ખર્ચ અને સબસિડી। ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ। તો ચાલો શરૂઆત એક બહુ જ સિમ્પલ સવાલથી કરીએ, જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવતો જ હોય છે। આપણે જે મહેનતની કમાણીમાંથી ટેક્સ ભરીએ છીએ એ પૈસા સરકાર આખરે વાપરે છે ક્યાં? બસ આ જ સવાલનો જવાબ આપણને આજના ટોપિકના ઊંડાણમાં લઈ જશે। તો આજની આપણી સફર કેવી રહેશે? સૌથી પહેલાં આપણે સરકારી ખર્ચના બે પ્રકારો જોઈશું, પછી ભારતની 3 મુખ્ય સબસિડી કઈ છે એ જાણીશું, ત્યારબાદ સબસિડી સારી કે ખરાબ એની ચર્ચા કરીશું, એમાં શું સુધારા થયા છે એ જોઈશું, અને છેલ્લે પરીક્ષા માટે ખાસ પ્રો ટિપ્સ તો ખરી જ। ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી। જુઓ, સરકાર જે પણ ખર્ચ કરે છે ને એ બધો એક સરખો નથી હોતો, એના બે અલગ અલગ પ્રકાર છે જેને સમજવા બહુ જ જરૂરી છે। સૌથી પહેલા સમજીએ કે આ જાહેર ખર્ચ એટલે કે પબ્લિક એક્સપેન્ડિચર છે શું। સાવ સાદી ભાષામાં કહીએ તો કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે પછી આપણી નગરપાલિકા કે ગ્રામ પંચાયત, આ બધી સંસ્થાઓ દેશ ચલાવવા, લોકોના ભલા માટે, આપણી સુરક્ષા માટે અને દેશના વિકાસ માટે જે પણ પૈસા વાપરે એ બધો જ ખર્ચ જાહેર ખર્ચ કહેવાય। હવે આને જરા ધ્યાનથી સમજજો, કારણ કે આ આખા ટોપિકનો પાયો છે। મહેસૂલી ખર્ચ એટલે કે રેવન્યુ એક્સપેન્ડિચર આ સરકારનો રોજિંદો ખર્ચ છે। સમજો કે ઘર ચલાવવા માટે જે રાશન પાણી, લાઇટ બિલ પાછળ ખર્ચ થાય એવો, જેમ કે સરકારી કર્મચારીઓનો પગાર, પેન્શન, વ્યાજની ચૂકવણી, આનાથી કોઈ નવી મિલકત નથી બનતી। પણ બીજી બાજુ છે મૂડીગત ખર્ચ એટલે કે કેપેક્સ। આ છે રોકાણ। જ્યારે સરકાર કોઈ નવો હાઈવે બનાવે, હોસ્પિટલ બનાવે કે કોઈ મોટો બ્રિજ બનાવે તો એનાથી દેશમાં એક નવી સંપત્તિ, એક એસેટ ઊભી થાય છે। બસ આ જ મુખ્ય ફરક છે। એટલે જ કહી શકાય કે આ મૂડીગત ખર્ચ એટલે કે કેપેક્સ એ આપણી અર્થવ્યવસ્થાનો અસલી હીરો છે। કેમ? કારણ કે જ્યારે સરકાર આમાં ₹1 રોકે છે ને તો એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ થાય છે। મતલબ કે એ ₹1થી માર્કેટમાં અનેક ગણો ફાયદો થાય છે, નવી નોકરીઓ બને છે, અને એટલે જ હમણાં સરકાર કેપેક્સ પુશ પર બહુ જ ફોકસ કરી રહી છે। ઓકે, તો હવે આવીએ આપણા બીજા સેક્શન પર। આપણે હમણાં જ મહેસૂલી ખર્ચની વાત કરી, બરાબર? તો એ મહેસૂલી ખર્ચનો એક બહુ મોટો ભાગ જાય છે સબસિડી પાછળ। ભારતમાં મુખ્ય 3 સબસિડી છે, જેને યાદ રાખવા માટે એક મસ્ત શોર્ટકટ છે, ધ 3 Fs। તો સવાલ એ છે કે સબસિડી એટલે શું? એકદમ સિમ્પલ, સબસિડી એટલે સરકાર તરફથી મળતું એક પ્રકારનું ડિસ્કાઉન્ટ અથવા આર્થિક મદદ। આનો હેતુ એ છે કે જરૂરી વસ્તુઓ જેમ કે અનાજ કે ખાતર સામાન્ય માણસને અને ખેડૂતોને સસ્તા ભાવે મળી રહે। અને આ ક્રમ, આને તો બસ ઘોખી જ લેવાનો છે। પ્રિલિમ્સ પરીક્ષાનો આ એકદમ ફેવરેટ સવાલ છે। ખર્ચના હિસાબે સૌથી મોટી સબસિડી કઈ? તો યાદ રાખજો, સૌથી વધુ ખર્ચ થાય છે ફૂડ એટલે કે ખાદ્ય સબસિડી પર, બીજા નંબરે ફર્ટિલાઇઝર એટલે કે ખાતર પર, અને ત્રીજા નંબરે ફ્યુલ એટલે કે ઈંધણ પર। ફૂડ, ફર્ટિલાઇઝર, ફ્યુલ, આ ક્રમ ભૂલવાનો નથી। સારું, તો આ ત્રણેય કામ કઈ રીતે કરે છે? ચાલો ફટાફટ સમજી લઈએ। ફૂડ સબસિડીમાં શું થાય? સરકાર ખેડૂતો પાસેથી મોંઘા ભાવે અનાજ ખરીદે અને પછી રાશનની દુકાનો દ્વારા ગરીબોને સાવ સસ્તામાં વેચે। જે નુકસાન થાય એ સરકાર ભોગવે। ખાતર સબસિડીમાં સરકાર ખેડૂતને નહીં પણ સીધી ખાતર બનાવતી કંપનીઓને પૈસા આપી દે છે, જેથી કંપનીઓ ખેડૂતોને સસ્તામાં ખાતર વેચી શકે। અને ફ્યુઅલ સબસિડી હવે મુખ્યત્વે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના LPG સિલિન્ડર પૂરતી જ સીમિત રહી ગઈ છે। અહીં સુધી તો બધું બરાબર લાગ્યું હે ને? સબસિડીનો હેતુ તો બહુ સારો છે, પણ શું એ ખરેખર વરદાન છે કે પછી એક અભિશાપ? હવે આપણે આ સિક્કાની બંને બાજુઓ જોઈશું, જે ખાસ કરીને મુખ્ય પરીક્ષાના જવાબ લખવા માટે બહુ જ કામ લાગશે। તો આ રહી સબસિડીની અસલી દુવિધા। એક બાજુ ફાયદાઓ છે, ગરીબોને જરૂરી વસ્તુઓ મળે છે, ખેડૂતોનો ખર્ચ ઘટે છે, પણ બીજી બાજુ નુકસાન જુઓ, સરકારી તિજોરી પર બોજ પડે છે, જેને આપણે રાજકોષીય ખાધ કહીએ છીએ। પછી ઇન્ક્લુઝન અને એક્સક્લુઝન એરર થાય છે, મતલબ કે જેને જરૂર નથી એ લાભ લઈ જાય છે અને જરૂરિયાતમંદ રહી જાય છે। અને લીકેજ અને કાળાબજારી તો ખરી જ। અને એક એવી નકારાત્મક અસર છે જેના પર લોકોનું બહુ ધ્યાન નથી જતું, પર્યાવરણને થતું નુકસાન। જેમ કે ખાતર સસ્તું મળતું હોવાથી ખેડૂતો જરૂર કરતાં વધુ યુરિયા વાપરે છે, જેનાથી આપણી જમીનની ફળદ્રુપતા ખતમ થઈ રહી છે। એ જ રીતે ખેતી માટે મફત કે સસ્તી વીજળી મળવાથી પાણીનો એટલો બધો બગાડ થાય છે કે જમીનમાં પાણીના સ્તર ભયજનક રીતે નીચે જઈ રહ્યા છે। તો આટલી બધી સમસ્યાઓ છે, તો એનું સમાધાન શું? સરકારે સબસિડી બંધ નથી કરી,
પણ એને સ્માર્ટ બનાવવાનો રસ્તો અપનાવ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય છે સબસિડીનું રેશનલાઇઝેશન કરવું, એટલે કે એને એવી રીતે આપવી કે તે સાચા વ્યક્તિ સુધી જ પહોંચે અને બગાડ અટકે. અને આ સુધારાઓમાં સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થયો છે ડીબીટી, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. આમાં શું થાય છે? સરકાર સસ્તી વસ્તુ આપવાને બદલે સબસિડીના પૈસા સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે. આનાથી વચ્ચેના બધા વચેટિયાઓ ખતમ થઈ ગયા અને ભ્રષ્ટાચાર પર મોટો ઘા વાગ્યો. જેમ કે એલપીજીની પહેલ યોજના. પણ ડીબીટીને સફળ બનાવવા માટે એક મજબૂત પાયાની જરૂર હતી, અને એ પાયો છે જેમ ટ્રિનિટી. જેમ એટલે જે જનધન એકાઉન્ટ, એ આધાર કાર્ડ અને એમ મોબાઈલ નંબર. આ ત્રણેયને જોડીને સરકારે એ સુનિશ્ચિત કર્યું કે પૈસા સાચા અને માત્ર સાચા જ વ્યક્તિના ખાતામાં પહોંચે. કોઈ ડુપ્લિકેટ કે બોગસ લાભાર્થી હવે બચી ન શકે. એક બીજો ખૂબ જ ઇનોવેટિવ સુધારો છે નીમ કોટેડ યુરિયા. પહેલાં શું થતું હતું? ખેડૂતો માટેનું સસ્તું યુરિયા કાળા બજારમાં જઈને કેમિકલ ફેક્ટરીઓમાં વપરાઈ જતું હતું. સરકારે એક સિમ્પલ ઉપાય કર્યો. યુરિયા પર લીમડાનો કોટિંગ ફરજિયાત કરી દીધું. હવે આ યુરિયા ફેક્ટરીના કોઈ કામનું રહ્યું નથી, એટલે એ સીધું ખેડૂતના ખેતરમાં જ પહોંચે છે. એટલું જ નહીં, બીજા પણ સ્માર્ટ સોલ્યુશન્સ આવ્યા છે, જેમ કે વન નેશન વન રેશન કાર્ડ, જેનાથી કોઈ મજૂર ભાઈ બહેન પોતાના ગામથી બીજા કોઈ પણ શહેરમાં જાય તો પણ એમને પોતાના હકનું રાશન મળી રહે. અને હવે તો ઈ-રૂપી જેવી નવી ટેકનોલોજી પણ આવી રહી છે, જે એક ડિજિટલ વાઉચર છે અને એમાં લીકેજની કોઈ શક્યતા જ નથી. ચાલો તો આટલું બધું સમજ્યા પછી હવે આવીએ સૌથી કામની વાત પર. પરીક્ષામાં આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી બીજા કરતાં વધુ માર્ક્સ મેળવી શકાય. તો આ રહી કેટલીક ખાસ પ્રો ટિપ્સ. પ્રિલિમ્સ માટે આ ફેક્ટ્સ મગજમાં ફિટ કરી લેજો. પહેલું, સબસિડી ખર્ચનો સાચો ક્રમ: ફૂડ, પછી ફર્ટિલાઇઝર અને છેલ્લે પેટ્રોલિયમ. બીજું, મૂડીગત ખર્ચ એટલે કે કેપેક્સથી જ દેશમાં નવી સંપત્તિ બને છે. ત્રીજું, મહેસૂલી ખર્ચથી કોઈ નવી સંપત્તિ નથી બનતી. અને ચોથું, હવે પ્લાન અને નોન પ્લાન ખર્ચ જેવું કોઈ વર્ગીકરણ નથી. એ 2017માં જ નાબૂદ થઈ ગયું. આમાંથી સીધા સવાલો બની શકે છે. હવે વાત કરીએ મુખ્ય પરીક્ષાની. જવાબ લખતી વખતે સાદા શબ્દોને બદલે આ પ્રોફેશનલ કીવર્ડ્સનો ઉપયોગ કરશો તો ખૂબ સારો પ્રભાવ પડશે. જેમ કે સબસિડીનું તાર્કિકીકરણ, રાજકોષીય એકત્રીકરણ એટલે કે ફિસ્કલ કોન્સોલિડેશન, લક્ષિત સબસિડી એટલે કે ટાર્ગેટેડ સબસિડી અને સમાવેશ અને બાકાતીની ભૂલો. આ શબ્દો તમારા જવાબનું સ્તર જ બદલી નાખશે. તો આખી ચર્ચાનો સાર શું છે? સાર એ છે કે ભારત જેવા વિકાસશીલ દેશમાં ગરીબોના કલ્યાણ માટે સબસિડી જરૂરી છે, પણ એ મફતની રેવડી ન બની જવી જોઈએ. સાચો રસ્તો એ છે કે સરકાર મૂડીગત ખર્ચ વધારીને નોકરીઓ બનાવે, જેથી ભવિષ્યમાં લોકોને સબસિડીની જરૂર જ ન પડે અને તેઓ આત્મનિર્ભર બને. અને આ ચર્ચાના અંતે એક મોટો સવાલ આપણી સામે ઊભો રહે છે: શું દેશમાં વિકાસ એટલે કે ડેવલપમેન્ટ અને કલ્યાણ એટલે કે વેલફેર, આ બંને વચ્ચે એક પરફેક્ટ બેલેન્સ બનાવવું શક્ય છે? આના પર વિચારવા જેવું ખરું. તો આશા છે કે આજની આ ચર્ચાથી જાહેર ખર્ચ અને સબસિડીનો આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો આ માહિતી કામની લાગી હોય તો આને લાઇક કરજો અને તૈયારી કરતા બીજા મિત્રો સાથે શેર જરૂર કરજો. જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસ પૂછજો. આપણે ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ.